પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ. વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયામાં થયું સેટલમેન્ટ. જલારામ શાળામાં ચોરી કૌભાંડનું રચાયું તરકટ. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે નીટની પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હવે આ પરીક્ષાને પણ કૌભાંડીઓએ કમાણીનો ધંધો બનાવી દીધો હોય તેવું કૌભાંડ પંચમહાલના ગોધરામાંથી સામે આવ્યું છે, જ્યાં નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કરાવવા માટે તરકટ રચાયું હતું, જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. પરંતુ પરીક્ષામાં ચોરી થાય તે પહેલા પંચમહાલ જિલ્લા કલેક્ટરે બાતમીના આધારે આખા કૌભાંડને ઝડપી પાડ્યું છે. ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તુષાર ભટ્ટ નામનો ઈસમ આચરવાનો હતો ગેરરીતિ. જલારામ સ્કૂલમાં જ શિક્ષક છે તુષાર ભટ્ટ. કૌભાંડ કેવી રીતે ઝડપાયું તે અંગે વાત કરીએ તો કલેક્ટરને બાતમી મળ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ પરવડી ખાતે આવેલ જલારામ સ્કૂલ ખાતે પહોંચી, ત્યારે ત્યાં શિક્ષક તુષાર ભટ્ટ પણ હાજર હતો, જે પરીક્ષા સેન્ટરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોવાનું જાણવા મળ્યું. જે બાદ તેની પાસે રહેલા 2 ફોનની તપાસ કરતા વોટ્સએપમાંથી ચેટ અને ફોટો મળ્યા, જેમાં થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલ અને પરવડી ખાતે આવેલી જલારામ સ્કૂલના સેન્ટર નંબર લખ્યા હતા. આ વિગતો વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયના નામના વ્યક્તિએ મોકલી હોવાનું સામે આવ્યું. જો કે પરશુરામ રોય આમાં પોતાનો કોઈ જ હાથ ન હોવાનું રટણ રટી રહ્યા છે. હું આ એડમિશનનું બિઝનેસમાં છું, ઓવરસીઝનું કામ કરું છું. મારા પાસે 800 યુનિવર્સિટી છે ફોરેનનું, તો એના લીધે કદાચ એમનું ડાઉટ થયું હશે, પણ મારું કોઈ લિંક છે નહીં એમાં. કશું નથી. 1 રૂપિયા નથી. એ પ્રૂફ થઈ જાય તો તમે મને જે કહો. કોઈ ન જો નથી નો જાણકારી. હવે તો એમાં મને વિચાર કરવું પડશે કે શું કરું. હવે એ તો મને પૂછવું પડશે કે ભાઈ ક્યાંથી થયું છે, શું થયું છે, પણ મારું ઇન્વોલ્વમેન્ટ નથી. હાલ કૌભાંડમાં રોય ઓવરસીઝ સુધી પહોંચતા તેના માલિકની એસઓજી પોલીસે અટકાયત કરી છે. સમગ્ર વિગત હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે, એ બાબતે જે એક પરશુરામ રોય, તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સને અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપવામાં આવશે. તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ. આ કૌભાંડમાં આરીફ વોરા નામના ઈસમનું પણ નામ સામે આવ્યું છે, જેણે 6 પરીક્ષાર્થીઓના નામનું લિસ્ટ તુષાર ભટ્ટને મોકલ્યું હતું, જેમાં એક પરીક્ષાર્થી દીઠ ₹10 લાખ પાસ કરવા તેમજ મેરિટમાં આવે તો તે માટે નક્કી કર્યા હતા અને આરીફ વોરાએ તુષાર ભટ્ટને ₹7 લાખ એડવાન્સમાં આપ્યા હતા, જે તપાસ ટીમને તુષાર ભટ્ટની કારમાંથી મળી આવ્યા છે. જો કે આ કૌભાંડમાં સ્કૂલનો કોઈ જ હાથ ન હોવાનું ટ્રસ્ટીઓ દાવો કરી રહ્યા છે. કે નીટની એક્ઝામની અંદર જે ત્યાંથી પેપર આવે છે એની અંદર કોડ લગાવવામાં આવેલો છે. કોડ ખુલે છે 1:30 વાગ્યાની આજુબાજુ અને તૈયારીમાં એક્ઝામ 5:20 પૂરી થાય છે અને બધાની કેમેરાની નજરની સમક્ષ બધા પેપર સીલ કરવામાં આવે છે અને સીલ કરીને
તૈયારીમાં જ 8 વાગ્યાના અરસાની અંદર ત્યાંથી એ લોકોની ગાડી અને આવીને પેપર લઈને જતા રહે છે. એટલે આ નીટની એક્ઝામની અંદર સંસ્થાની અંદર કશું થઈ શકે એવી શક્યતા નથી. આ કૌભાંડમાં કેવી રીતે વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કરાવવાના હતા, જરા તે પણ સાંભળો. જે સાહેબ દ્વારા નામ સૂચિત થયેલું હતું એની અંદર જે વ્યક્તિ અમોને ત્યાં મળતા અને એની પૂછતાછ કરતા સદર વ્યક્તિ પાસેથી કેટલાક નામો કે જે બાળકને પાછળથી OMR બ્લેન્ક છોડી દેવામાં આવે અને પછી પરીક્ષા પૂર્ણ થયા બાદ ટીક કરવા માટે આજે એક પ્લાન કરેલો હતો એ મુજબ એમની પાસેથી નામો અને યાદી મળેલી હતી. સાથે સાથે વધુ પૂછપરછ તેઓની કરતા તેઓ પાસેથી એમની ગાડીની અંદરથી 7 લાખ રૂપિયા અને આ બધી જ જે એડવાન્સ રકમ હતી એ મળેલી હતી. આ બધું જ સાથે અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરેલો હતો જે તે દિવસે. ત્યારબાદ ગત તારીખ 8ના રોજ માનનીય કલેક્ટર સાહેબે અમને FRI દર્જ કરવા માટે અધિકૃત કરતા અમો ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે. હાલ તો કૌભાંડ મુદ્દે એસઓજી પોલીસ દ્વારા એક કૌભાંડીની અટકાયત કરાઈ છે, જ્યારે તુષાર ભટ્ટ અને આરીફ વોરા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે અને બંને કૌભાંડી ઝડપાતા વધુ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.